સામે આવી રહ્યા છે અને સમાચારો છે બનાસકાંઠા ડીસા બ્લાસ્ટના મુખ્ય આરોપી ઝડપાયા। જી હા, મુખ્ય આરોપી દીપક સિંધીની પોલીસે ધરપકડ કરી લીધી છે। એલસીબીએ સાબરકાંઠાથી દીપક સિંધીને ઝડપ્યો છે। હિંમતનગરમાં દીપક સિંધીની એક ફટાકડાની ફેક્ટરી આવેલી છે, જ્યાં પરિવારના સભ્યોની તપાસમાં આરોપીનું લોકેશન મળી આવ્યું હતું। એલસીબી દીપક સિંધીને લઈને ડીસા માટે રવાના થઈ ચૂકી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા અતુલ ત્રિવેદી આપી રહ્યા છે। અતુલ, આખરે આ મુખ્ય આરોપી ઝડપાયો છે, જાણવા માંગે છે વધુ વિગત। ચોક્કસ ડીસાની જીઆઈડીસીમાં જે દારૂખાનાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો તેમાંથી 20 જેટલા લોકો જે મોતને ભેટ્યા અને ત્યારબાદ આ જે મૃત્યુકાંડનો જે આરોપી છે દીપક સિંધી એ ફરાર થઈ ગયો હતો। જોકે પોલીસે 5 ટીમોની રચના કરી હતી અને તેને શોધવાના કામે લાગી હતી। ત્યારે એલસીબીએ જે છે એ પરિવારજનોના જે વ્યક્તિઓને છે પૂછપરછ માટે લાવ્યા હતા ને તેમની પૂછપરછમાં લોકેશનને આધારે ઈડરના ફુવારા સર્કલથી આ દીપક સિંધી ઝડપાઈ ગયો છે। જોકે તેના પિતા ખૂબચંદ સિંધી પણ ફરાર છે, એ પણ આ ઘટનામાં આરોપી છે અને ખૂબચંદ સિંધીને પણ જે પ્રકારે પોલીસે અત્યારે તો પકડી લેવાની તજવીજ હાથ ધરી છે। એટલે સૌથી મોટી વાત એ છે કે આ દીપક સિંધી અત્યારે પકડાઈ ગયો છે અને દીપક સિંધીના આવ્યા બાદ અને એની પૂછપરછ બાદ કયા પ્રકારે આ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, શું વપરાતું હતું, એ એની પૂછપરછમાં બહાર આવશે। એટલે કે આ ઘટના ખૂબ મોટી કહી શકાય અને એલસીબીએ તેનો આરોપી ઝડપી લીધો છે અને તેને ટૂંક જ સમયમાં એટલે કે 1.5 કલાકના ગાળામાં ડીસા રૂરલમાં લવાશે। બિલકુલ અતુલ, અત્યાર સુધી પોલીસે જે તપાસ ચલાવી હતી તેમાં જે ટીમો મોકલવામાં આવી હતી તે રાજસ્થાન, અમદાવાદ અને સાબરકાંઠા મોકલવામાં આવી હતી, જેમાં સાબરકાંઠાના હિંમતનગરમાં તેની પહેલેથી દીપક ટ્રેડર્સ નામની એક ફટાકડાની ફેક્ટરી આવેલી હતી, જે મામલે તપાસ કરવામાં આવી હતી। જાણવા માંગે છે કે કઈ રીતે પોલીસે સફળતા મળી આખરે આ મુખ્ય આરોપી સુધી પહોંચવામાં? ચોક્કસ પહેલા તો પોલીસે પ્રથમ તો જે ઘટના બની હતી એના 3 કલાક બાદ ટીમોની રચના કરી હતી। એટલે જે આ દીપક સિંધી છે તેના અમદાવાદ પણ કનેક્શન હતા અને રાજસ્થાન પણ કનેક્શન હતા, એટલે એક ટીમને ત્યાં રવાના કરાઈ હતી। પરંતુ જે પ્રકારે હિંમતનગરની જે સરકારી જીલ પાસે જે તેની ફેક્ટરી છે ત્યાં પોલીસને શંકા હતી, એટલે પોલીસ ત્યાં પહોંચી હતી અને ત્યાં જે પરિવારના વ્યક્તિઓને લઈને પહોંચી હતી અને ત્યાં પૂછપરછને આધારે દીપક સિંધી છે એ હિંમતનગર આવી રહ્યો છે તેવી બાતમી મળી હતી। એટલે પોલીસે તેને ઈડરના ફુવારા સર્કલથી જ તેની ધરપકડ કરી હતી અને તેને અહીં લઈ આવવાની કવાયત હાથ ધરી છે। વધુ માહિતી માટે ફરી એકવાર આપનો સંપર્ક કરીશું। તો આખરે મુખ્ય આરોપી ઝડપાઈ ચૂક્યો છે દીપક ઠક્કર નામનો આરોપી, જો કે હજુ પણ તેના પિતા જે છે ખૂબચંદ તેની શોધખોળ જારી છે।